हेलो गाइस, तो અત્યારે આપણે જવાનું છે વાડી અને જઈશું વાડી ગામમાં. જોઈ શકો છો તમે વાડી જશું. આવી ગયા છે કાર્તિકભાઈ. હેલો ગાઈસ. તો ગાઈસ આપણે હાલતા હાલતા આપણે જે રસ્તે આવી ગયા છીએ. કાર્તિકભાઈ હાય કહો. હાય. અને આપણે એ રસ્તે આવી ગયા છીએ જ્યાં વાડી જવા છે. અત્યારે આવી ગયા મંદિરે. જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે. તો કોમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા. જોઈ શકો છો. તો જો બ્લોગમાં આવે છે રૂહાણ અહીં અને આપણે હાલે જઈએ. કાર્તિકભાઈ કાર્તિકભાઈ ક્યાં જવો રે? હા છે કચરા પેટી જઈએ મિત્રો થડે અને કન્ટિન્યુ જોજો આ બ્લોગ. નાગબામાનું મંદિર છે. જુઓ તો જ્યાં દેખાતી હોય તો દેખાય છે. દેખાડી તો જા મિત્રો. તો હજી આપણે શંકરે જવાનું છે, તમને દેખાડી દઈએ. શંકરે જવાની છે તમને દેખ. તો જુઓ મિત્રો હજી આપણે અહીંયા જવાનું છે. દેરી દેખાય છે, ટાવર મોટો. એ રસ્તે આપણે જવાનું, ટાવર આપણી પાસે આવશે. તો જુઓ હવે કન્ટિન્યુ આવી ગયા છીએ ટાવર કણે આવ્યા છીએ. જુઓ કેવડો મોટો ટાવર છે, જોઈ શકો છો. અને કાચો રસ્તો છે, આપણે જઈએ હાલી. જો હજી પર જવાનું છે આપણે. આવું કાંક ખેતરનું વ્યૂ. હજી આપણે અહીંયા જવાનું છે. દેખાય દેરી એના ઉપર ચડવાનું. આપણે રસ્તે લાગે જવા દે. જુઓ મિત્રો શંકર આવી ગયા છે. તમારા રમેશભાઈ ઓટા આવી ગયા હતા બાઈકમાં. હવે ઓટામાં બેસી ગયા છે. રમેશભાઈ ઓટા આવી ગયા છે હાથમાં. ચાર ભાઈ બંધ ચાર. જો મિત્રો અહીંયા શંકરનું મંદિર બનાવે છે મારા બાપા. મારા ગેટ બાપા છે. અહીંયાથી કાંક વ્યૂ આવું આવે છે. જુઓ બહુ થડે આપણે દેખાડ્યું તમને. અહીંયા આપણે દેખાડી તેજા બાપા બનાવે છે. જો જોઈ શકો છો. જો બાપા હે આવી ગયા છે. શંકરના મંદિર બનાવે છે. જો ને તમારે રાજદીપભાઈનું ઘર દેખાતું. રાજદીપભાઈ વાડિયામાં જ રહેશે. દેખાતું હશે કે નહીં દેખાતું હોય? આ નથી પરેલી છે. દેખાય છે ઓલું બાવળાની આગળ થોડુંક. એ રાજદીપભાઈનું ઘર છે ને રાજદીપભાઈ હમણાં આવશે. તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને જય માતાજીને મળીએ બીજા બ્લોગમાં.